દોસ્તો, વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણીમાં અલગ અલગ ઉમેદવારોની વચ્ચે ગોપાલ ઇટાલિયા જ્યારે વિજેતા જાહેર થયા હતા ત્યારે થોડા દિવસ પહેલાં માયાભાઈ આહિર કે જેઓ ગુજરાતના ખૂબ જાણીતા એવા કલાકાર છે અને એમણે જ્યારે ગોપાલ ઇટાલિયાને લઈને પણ અને ચૂંટણીને લઈને જે નિવેદનો આપ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયો હતો, જે કદાચ માયાભાઈ આહિરનો પોતે જે કાંઈ પણ કલાકારની દુનિયામાં છે તે છતાં તેઓ જ્યારે રાજકારણની વાતો કરતા હતા ત્યારે ગોપાલ ઇટાલિયાએ પણ એમને ઉધડાવી દીધા હતા। સાથે સાથે એમની જે કાંઈ તસવીરો છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ હતી, એનો વિડીયો પણ કદાચ તમે જોયો હશે, જેમાં માયાભાઈ આહિર આખરે ચૂંટણીને લઈને વાત કરતા હતા। ત્યારે મત આપવા અંગેની જે કાંઈ પણ એમની વાતો હતી તો પછી એ કોની તરફેણમાં હતી એ તમામ ગોપાલ ઇટાલિયાએ જાહેર કર્યું હતું અને એમને પણ પોતાનું નિવેદન આપ્યું હતું। ત્યારે હવે ચૂંટણીના પડઘમ શાંત થઈ ચૂક્યા છે અને હવે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બની ગયા છે અને ત્યારે હવે માયાભાઈ આહિરને પોતે જીત્યા બાદ શું કહે છે આખરે તમને ન ખબર હોય તો આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આજે અમે તમને એ તમામ બાબતો વિશે જણાવીશું કે આખરે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બની ગયા પછી હવે જે કાંઈ પણ કલાકારો કે જેમણે પણ વફાટ કરી છે એ તમામ માટે ગોપાલ ઇટાલિયા શું કહે છે આજના વિડીયોમાં જાણીશું। એ પહેલાં વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો। દોસ્તો, તમને જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનતાની સાથે જ એક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી હતી, જેમાં ગોપાલ ઇટાલિયાને કેટલાક પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તેઓ માયાભાઈ આહિર કે જેમણે કલાકારની તરીકે વફાટ કરી હતી અને જ્યારે એમણે આવી વાતો કરી હતી ત્યારે પોતે માયાભાઈ આહિર વિશે શું કહ્યું છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું હતું કે ભગવાન સૌનું ભલું કરે એ બાબતે મારે વાત ન કરવી જોઈએ। આવી એક વિચારધારા ધરાવતા એક નેતા જે છે એ ગોપાલ ઇટાલિયા છે અને એક સાધુ બાવાનો પણ વિડીયો વાયરલ થયો હતો, કદાચ એને પણ તમે જોયો હશે, જેમણે પણ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી કે ગોપાલ ઇટાલિયા જો જીતી જશે તો પોતે એવું કહેવામાં આવી રહ્યું હતું કે દાઢી કઢાવશે અને જે કાંઈ પણ છે એ પોતે કરશે અને આ તકલીફની વચ્ચે અને હવે ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે અને જ્યારે આ સંજોગો બન્યા છે ત્યારે હવે બાપુને લોકો શોધતા થાકી રહ્યા છે। બાપુ ક્યાંક ગુફામાં ખોવાઈ ગયા તો કેટલાક લોકો એવી કોમેન્ટ કરી છે કે બાપુને શોધીને જેલમાં પૂરવા જોઈએ। આવે તો અનેક કોમેન્ટો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયેલી જોઈ શકાય છે। એમને પણ વળતો જવાબ આપવાનો ગોપાલ ઇટાલિયાએ આગ્રહ રાખ્યો નથી, કારણ કે હવે એક વકીલ ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બની ગયા છે। સાચા સંતના આશીર્વાદ લેવા તો તે પહોંચી જ ગયા હતા। જ્યારે તેઓ વિજેતા જાહેર થયા ત્યારે જ પરબધામના મહંત પૂજ્ય સ્વામીને તેઓ મળવા માટે પહોંચી ગયા હતા। પૂજ્ય બાપુને મળીને એમણે આશીર્વચન લીધા હતા અને જ્યારે આ ગોપાલ ઇટાલિયાના પ્રેસ કોન્ફરન્સમાં સવાલો હતા તેમાં પણ એમણે બાપુ અને જે કાંઈ પણ બીજા અન્ય લોકો જે હતા એમને ટ્રોલ કરી રહ્યા હતા એ તમામ વિશે વાત ન કરવા અને ભગવાન એમનું ભલું કરે એવી વાત જ્યારે આ ગોપાલ ઇટાલિયાએ કરી ત્યારે તમે પણ સમજી શકો છો કે એક નેતા કેવો હોવો જોઈએ અને એક નેતાની પોતાની વિચારધારા કોઈને નીચા બતાવવાની કે પછી કોઈનાથી ઉપર જતા રહેવાની ન હોવી જોઈએ। ત્યારે આ ગોપાલ ઇટાલિયામાં આવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે તેઓ એક ખૂબ સંવેદનશીલ વ્યક્તિત્વ છે અને એક ઉમદા વ્યક્તિત્વ છે। ત્યારે અલગ અલગ ઉમેદવારોની વચ્ચેથી જ એક હીરો પારખવાનું કામ જો વિસાવદરની જનતાએ કર્યું હોય તો એ ગોપાલ ઇટાલિયાને પસંદ કરવાનું કર્યું છે, કારણ કે વિસાવદરની ધરતી એક ક્રાંતિની ભૂમિ છે। ત્યારે ક્રાંતિકારીઓની શરૂઆત પણ વિસાવદરમાંથી જ થઈ હોય એવું ઘણીવાર લાગે છે। ત્યારે આ વિસાવદરની ધરતીમાં હાવજને ઓળખવાનું કામ જ્યારે આ ધરતીએ કર્યું છે અને વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાને મોકલ્યા છે, ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ જરૂરથી જણાવજો। અને જો ગોપાલ ઇટાલિયાને ખરેખર આપ દિલથી ચાહતા હોય તો કમેન્ટ બોક્સમાં જય ગોપાલ લખવાનું ચૂકતા નહીં અને વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો। તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો। ધન્યવાદ।